તમે ભાગવતનો પ્રસંગ જુઓ તો ભગવાન કૃષ્ણ જ્યારે ઉદ્ધવ એમને લેવા આવ્યા છે અને મથુરામાં એમને જવાનું થયું કંસનો વધ કરવા માટે, તો ત્યાં કેવું સ્વાગત થયું ભગવાનનું જુઓ. સૌથી પહેલા તો 2 ગાંડા હાથી છોડ્યા હતા. કોને? કંસે, કે અહીં સુધી આ માણસ આવો જ ના જોઈએ. આપણે પણ તમે જ્યારે આપણી અંદર પડેલા અહંકાર રૂપી કંસને મારવા માટેનું પહેલું પગલું ભક્તિમાં પડીએ છીએ ને, પણ આપણી અંદર કામ ક્રોધ મોહ રૂપી જે હાથી છે ને, એ આપણને કચડવા માટે આવે છે. અને એ જે અહંકાર રૂપી કંસ છે એને મારવા સુધી આપણને પહોંચવા દેતા. હવે જુઓ, કૃષ્ણ જન્મ્યા જેલમાં, થોડા મોટા થયા જેલમાં, પોતાનું જીવન વ્યતીત કર્યું ગોકુળમાં. જો તમે કૃષ્ણનું જીવન જોશો, કૃષ્ણનું જીવન જોશો, ભગવાન રામનું જીવન જોશો ને, એટલે આપણા જીવનમાં આપણને પડતી તકલીફો તો તખલા જેવી લાગશે. કેવી? બોલો, આપણે કેટલા પુણ્યશાળી છીએ. આપણા કોઈનો જન્મ જેલમાં થયો છે? અને એનો ક્યાં થયો? સારું, કોકનો પૂનમે થયો હશે. આ ભાઈનો ક્યારે થયો? એ 8મ રાતે 12 વાગે. આપણો તો હોસ્પિટલમાં સરસ બેડ ઉપર થયો હશે, સુંદર વાતાવરણ હશે, એસી હશે. આમનો જન્મ થયો ત્યાં તો વરસાદની બરાબર જડીઓ પડતી. જુઓ તમે, આપણું બાળક જન્મે તારા માતા પિતા લેવા માટે મર્સિડીઝ ગાડી લઈને આવે છે. આ જગતનો પરમાત્માનો જયારે જન્મ થયો ત્યારે એના બાપ જોડે એક ટોપલી છે નાની. શું છે? અને ટોપલી લઈને જાય છે. જુઓ તમે, કૃષ્ણનું જીવન જુઓ તમે. એટલાથી અટકતો નથી. એ જે ગોકુળમાં એમને પોતાની લીલાઓ કરી ત્યારે જાત જાતના રાક્ષસો એમને મારવા માટે આવ્યા છે. અલગ અલગ રૂપે આવ્યા. કોઈ લાકડું બનીને આવ્યું, કોઈ અલગ રૂપે, કોઈ ગાય બનીને આવ્યું. અલગ અલગ રૂપે ભગવાનને મારવા માટે બધા રાક્ષસો આવ્યા. પણ છતાંય એ પોતે એમનું જીવન જેમ છે ને એમ ચાલુ રાખ્યું. આગળ જાઓ તમે, વૃંદાવનની અંદર ગોપીઓ સાથે ભગવાને રાસ રચ્યું. એવું કહેવાય છે કે એક ગોપી અને એક કાન. હવે કાન એક હતો કે કાન અનેક હતા? અહીં તત્વજ્ઞાનની જરૂર પડશે આપણને. પુસ્તકની અંદર તો લખી દીધું કે કૃષ્ણ પરમાત્મા એક જ છે, પણ જ્યારે રાસ રચાતો હતો ત્યારે એક ગોપી અને એક કાન. પ્રત્યેક ગોપી સાથે એક કાન પોતાની રાસલીલા કરી રહ્યા છે. એ રાસલીલા જોવા માટે દેવો પણ આવે છે કે આ નારાયણનું સ્વરૂપ પરમાત્મા કૃષ્ણ પોતે જગતમાં આવીને કેવી કેવી લીલાઓ કરે છે, કેવા રાસ કરે છે, એ જોવા માટે આખા બ્રહ્માંડના દેવતાઓ પણ ઘણી વખત આતુર રહેતા હતા. અહીં સમજવાનું એક છે કે એક ગોપી અને એક કાન. સમજો વાત. આ પ્રત્યેક શરીરની અંદર એક ગોપી ને એક કાન છે. પણ આપણને ખબર, 5 ભૂત 17 તત્વોની જે પ્રકૃતિ બની છે, એ પ્રકૃતિ છે ને એ ગોપી છે. શું છે? અને અંદર બેઠેલો જે આત્મા છે ને એ કૃષ્ણ છે. પ્રત્યેક શરીરની અંદર એક કાન અને એક ગોપી. ઓના 24 કલાક આનો રાસ ચાલુ છે. અને જે દિવસે આ રાસ બંધ થાય છે ને, ત્યારે સીધા પછી 4 જણને બોલાવવા પડે છે ઉઠાવવા માટે. આ રાસ માત્ર વૃંદાવનમાં ચાલે એવું નહીં, અહર્નિશ આપણા શરીરની અંદર રાસ ચાલ્યા જ કરે છે.